સંસ્કારી નગરી વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલા પવિત્ર સંત માતા માયાદેવી દરબાર ખાતે આજરોજ શ્રીમદ ભાગવત સપ્તાહનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધાર્મિક ભાવના અને ભક્તિભાવથી ઓતપ્રોત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. સંત માતા માયાદેવી દરબાર ખાતે વર્ષ દરમિયાન 365 દિવસ વિવિધ સેવાકીય, સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવતું હોય છે. મંદિરના આયોજક અને સંચાલક કમલેશ સાઈ દ્વારા નિયમિત રીતે સેવાકીય કાર્યો, પ્રસાદ વિતરણ, ધાર્મિક કાર્યક્રમો તેમજ સમાજહિતના અનેક ઉપક્રમો હાથ ધરવામાં આવે છે. શ્રીમદ ભાગવત સપ્તાહના પ્રારંભ નિમિત્તે ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કળશ યાત્રામાં મહિલાઓએ માથે કળશ ધારણ કરી ભક્તિભાવ સાથે ભાગ લીધો હતો. ભજન, કીર્તન અને જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. આ પ્રસંગે વૃંદાવનથી પધારેલા પૂજ્ય ગુરુજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા. તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમની વિશેષ આધ્યાત્મિક મહત્વ પ્રાપ્ત થયું હતું. કળશ યાત્રા વારસિયા વિસ્તારના વિવિધ માર્ગો પર ફરી હતી, જેમાં ભક્તો, મહિલાઓ, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા. માર્ગમાં અનેક સ્થળોએ ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સિંધી સમાજના અગ્રણીઓ, સમાજસેવકો અને સ્થાનિક નાગરિકોએ પણ ઉત્સાહભેર હાજરી આપી હતી. આ પ્રસંગે તાજેતરમાં ચૂંટાયેલા નગરસેવકો પવન હેમનાની, ધરતી સોની અને અનિતા વીરપુરા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિ, શાંતિ અને આનંદના માહોલ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન આગામી દિવસોમાં વિવિધ ધાર્મિક પ્રવચનો, ભજન સંધ્યા અને અન્ય કાર્યક્રમોનું આજે અમારે સંત માતાબાઈ દરબારમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે 3 મે, અને આવતીકાલે અમારે પિતાજી શ્રી સાંઈ ગોવિંદરામનું 21મી વર્ષી મહોત્સવ છે. એના નિમિત્તે અમે આ ભાગવત સપ્તાહ રાખી છે. આજે અમે કલશ યાત્રા કાઢી છે, ભવ્ય યાત્રા મેં કાઢી કલશ યાત્રા. એનું મહત્વ આજે હમણાં માધવસિંહના જે વૃંદાવનથી આવ્યા છે એ બધું સમજાવશે. આ કથા રાખવાનો એક જ ઉદ્દેશ છે કે આપણે યુગમાં, આપણે સંસારમાં શાંતિ રહે અને બધાને સુખ શાંતિ મળે, એના માટે અમે આ બધું કથા રાખી રહ્યા છે, ભાગવત સપ્તાહ રાખી રહ્યા છે, અને બધાનું સારું થાય, બધાને કોઈ તકલીફ ના થાય એના માટે અમે આ ભાગવત સપ્તાહ રાખી. કઈ તારીખથી કથાનો પ્રારંભ થયો અને કેટલા સમય રહેશે? 3 મેથી 9 મે સુધી 7 દિવસનો આ પ્રોગ્રામ છે. સાંજના 6 થી 8 વાગે રહેશે. બધાને જેને બી આવવું હોય દરેક અમે ભક્તોને કહીએ કે તમે આવો અને કથાનો લાભ લો. શું નામ આપનું? શ્રી સાંઈ કમલેશલાલ, સંત માતા માયાદેવી દરબાર, બરોડા. દરબારમાં વૃંદાવનથી આવેલા સંતો દ્વારા કથાનું પારાયણ શું કહેશો? આજ રોજ તારીખ 3 મે 2026ના રોજ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન સંત માતા માયાદેવી દરબારના સંત સાંઈ કમલેશલાલ સાંઈ દ્વારા આયોજન થયેલ છે. સંત માતા માયાદેવી દરબારમાં દરરોજે 365 દિવસ એ ગરીબો માટે જમવાની વ્યવસ્થા અને ગરીબ બાઈઓ માટે, વિધવાઓ માટે અને ગરીબ પરિવારો માટે અનાજની વ્યવસ્થા અને વિતરણ થતો હોય છે. સંત માતા માયાદેવી દરબાર દ્વારા આજરોજ જે 3 મેથી 9 મે સુધી જે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયેલ છે, આજરોજ અમે પણ એમનો સાક્ષી બનવા અને એનો લાભ લેવા માટે અહીં આજરોજ આવેલા છે. મારું નામ પવન હેમનાની. સંત માતા માયાદેવી દરબાર ખાતે આજે આવ્યો છો કથાનો. આજે અમે સંત માતા માયાદેવી દરબારમાં જે કથાનો શુભારંભ થયો છે ત્યાં અમને આ લોકોએ ઇન્વાઇટ કર્યા છે, તે બદલ સાંઈનો ખૂબ ખૂબ આભાર, કમલેશ સાંઈનો ખૂબ ખૂબ આભાર, અને સૌ કાર્યકર્તાઓને, સૌ જનતાનો પણ ખૂબ ખૂબ આભાર કે એમને અહીંયા ઇન્વાઇટ કર્યા. અને અમને ત્યાં આગળ એટલું બધું આગતા સ્વાગતા થઈ અમારી, અને અમને કલશનો પણ કલશ લેવાનો પણ ચાન્સ મળ્યો, અને રાધા કૃષ્ણને પણ લેવાનો પણ અમને ચાન્સ મળ્યો. તે બદલ ખૂબ ખૂબ આભાર. વોર્ડ નંબર 6, ધરતી સોની. આજ રોજ સંત માતા માયાદેવીના દરબારમાં ખૂબ જ સારો એવો માહોલ જોવા મળ્યો છે, જેમાં અમને
આમંત્રણ આપ્યું છે તે બદલ આપણા સાઈજીનો ખૂબ ખૂબ આભાર છે, જેમને અમારો ખૂબ જ સ્વાગત કર્યો અને અમને એક માન સન્માન મળ્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર છે. અને આપણે કલશ યાત્રાનો પણ લાભ લેવા માટે એમનો આભાર છે. અનિતા વિશ્વદીપ વીરપુરા, વોર્ડ નંબર. વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.